નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ। તાપીમાં ભવ્ય ઉજવણી થઈ। સંયુક્ત રાષ્ટ્ર સંઘના 144 સભ્યો દેશોના સમર્થનથી 13મી સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઓળખ આપવામાં આવી છે, જેને લઈ આજે દુનિયાભરમાં દેશના મૂળ નિવાસી એટલે આદિવાસી સમાજના લોકો આ દિવસને ધામધૂમથી ઉજવણી કરે છે। જે સંદર્ભે આજે વ્યારા ખાતે મિશન નાકા બિરસા મુંડાની પ્રતિમાથી લઈ જિલ્લા સેવા સદન સુધી આદિવાસી સમાજના અસલ વાજિંત્રો સાથે મોટી સંખ્યામાં રેલી કાઢી ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં અનેક મુદ્દાઓ બાબતે ચર્ચા કરી। ખાસ કરીને તાપી જિલ્લામાં ગામડે ગામડે ઇંગ્લિશ દારૂ પીવાને કારણે ઘણા યુવાનો મરણ પામ્યા છે, જેથી ઘણા ગામોમાં યુવાન વિધવાઓનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે, જેને લઈ પોલીસ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જિલ્લામાં 3 મહિનામાં દારૂનું વેચાણ બંધ કરવા આહવાન કર્યું, નહીંતર આવનાર દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। વિશ્વના તમામ દેશોમાં મૂળ નિવાસી પ્રજા બસતી હતી અને તમામ પ્રજાને વિકાસના નામે ખતમ કરવાના ષડયંત્ર કરતા હતા। એમાં જે તે દેશના મૂળ નિવાસી પ્રજા ફાંસીઓમાં ધકેલાતી હતી, એનું આર્થિક, શારીરિક અને માનસિક શોષણ થતું હતું। એને લીધે મૂળ નિવાસી પ્રજા ખતમ થવાના આરે હતી। એવા સમયે યુનાઇટેડ નેશન દ્વારા આદિવાસી ઇન્ડિજિનસ પીપલને બચાવવા માટે 13મી સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યું અને એમને બચાવીને વિશ્વની જીવસૃષ્ટિને બચાવવાનું આ એક યુનાઇટેડ નેશનનું મહાન પ્રયાસ છે। એ આજે તાપી જિલ્લા ખાતે આદિવાસી સમાજ દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે। 13મી સપ્ટેમ્બર આદિવાસી અધિકાર દિવસ એ આદિવાસીઓને બચાવવાના અને એમના હક અધિકારો જે છે, પ્રાકૃતિક હક અધિકારો છે, તે મેળવવા માટેનો યુનાઇટેડ નેશન દ્વારા પ્રયાસ કર્યો છે। એમનો આભાર માનું છું અને આજે આ મીડિયા દ્વારા તમામ સમાજના લોકોને કહેવા માગું છું કે જો આદિવાસીઓ ખતમ થશે તો આખા વિશ્વની જીવસૃષ્ટિ ખતમ થશે, એટલું યાદ રાખજો। જય આદિવાસી અધિકાર દિવસ 13મી ડિસેમ્બરે ભેગા થયા છે અને અમારી માંગે છે કે આજે દિવસે દારૂનું બંધી વધારે ચાલે છે। ગુજરાતમાં બંધ છતાં વધારે ચાલે છે અને દારૂમાં આજે જુવાનિયા છોકરા મરી રહ્યા છે, જુવાન છોકરીઓ વિધવા થઈ રહે છે। અમારે એટલો જ વિનંતી કરવાની છે કે આ દારૂ બંધી બને ત્યાં સુધીની ગામડે ગામડે જઈને પોલીસનો અધિકારીને કહેવાનું છે કે આ દારૂ બંધ થાય વહેલી તકે, એવી અમે અરજ કરી રહ્યા છે। બીજી માંગે છે કે અત્યારે હાલના અંદર મીટરો મુકાઈ રહ્યા છે ગામડે ગામડે અને ગામમાં પૂછવા આવતું નથી ને ડાયરેક્ટ જ જઈને મૂકી દેતા છે। આજે રિચાર્જવાળા મીટર મૂકે છે તો ગરીબ લોકો કેવી રીતે એની ભરપાઈ કરશે? એટલે અમે મીટરોને બી વિરોધ કરીએ છીએ કે આ મીટર મૂકવા આવે તે દિવસે ગામ લોકોએ જાણીને આ કદાચ મીટરો મૂકવા નહીં દઈએ, એવામાં અમારો વિરોધ છે। વધતા ખાનગીકરણ થઈ રહેલું હોસ્પિટલ સરકારી, એ હોસ્પિટલ પણ અમારે ખાનગી નથી કરવા દેવાના અને સરકારી જ રહેવા દેવું। કદાચ જે દિવસે ખાનગી થાય તે દિવસે આ સરકારી હોસ્પિટલના અંદર અમે ટાળો મારવા તૈયાર છે અને આ સરકારને એટલો અમે વિલાન આપીએ છીએ કે કલેક્ટરને વારંવાર અમે આયોજન પત્રિકા આપીએ છીએ, પણ એ લોકોએ હજુ સુધી ધ્યાનમાં લીધું નથી। એટલે આજે આ કલેક્ટર પણ આ ધ્યાનમાં લઈ કામગીરી જલ્દી હાથ ધરે અને દિવસે વિધવા વધારો થાય છે। આ દારૂબંધી વિશે તાત્કાલિક અમલ કરે, નહીં કરશે તો અમે 3 માસની અંદર મોટું આંદોલન કરશો।